હેલો વિદ્યાર્થીઓ, વેલકમ ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો? બધા મજામાં છો ને? ક્યાંથી મજામાં હોય, હે ને? હા, બોર્ડની એક્ઝામ આવી રહી છે તો મજા તો ના જ હોય. ટેન્શન હશે. ટેન્શન લેવાની કોઈ જરૂર નથી વિદ્યાર્થીઓ. આજે આપણે ધોરણ 12 ભૂગોળમાં વિભાગ બીના જે આઈએમપી ક્વેશ્ચન છે, જે પરીક્ષામાં તમને પૂછાય તો તમને ક્યાંય તકલીફ ના પડે. જો આવા પેપર સોલ્યુશન કરેલા હોય, આવા વિભાગ બીના પ્રશ્નો તમે સોલ્વ કરેલા હોય તો જ્યારે પણ તમે પરીક્ષાની અંદર બેઠા હોય તો તમને પ્રશ્ન જોવા મળે તો તમને મજા આવી જાય. બીજું કે ભૂગોળની અંદર તમારા જે પણ ચેપ્ટર છે તો ચેપ્ટરમાંથી ઘણા બધા ક્વેશ્ચન એક વાક્યમાં ઉત્તર આપો એવા હોય છે. તો તમને એવું થાય કે કયા પ્રશ્નો તૈયાર કરવા, કયા ન તૈયાર કરવા. તો હું તમને અહીંયાથી વિભાગ બીના આઈએમપી ક્વેશ્ચન જે છે એ આપું છું. તૈયાર કરી લેજો. પરીક્ષાની અંદર તમારે વધારે ટેન્શન લેવાની જરૂર નહીં પડે. અને હા, ઘણા બધા વિદ્યાર્થીઓ તૈયાર કરતા હોય, વિભાગ એની તૈયારી કરતા હોય, બીની તૈયારી. બીની અંદર તમે ચાહો તો ઘણા બધા પ્રશ્નો એવા હોય છે જે આઈએમપી હોય છે, પણ તમે બધા કરીને કેટલા પ્રશ્નો તૈયાર કરો એના લીધે તમે કન્ફ્યુઝનમાં આવી જાય શું વાંચવું શું ના વાંચવું. અને અહીંયા હું તમને જે પ્રશ્નપત્રનું સોલ્યુશન કરાવું, એકવાર શાંતિથી પ્રશ્નપત્રનું સોલ્યુશન કરી લેજો. પરીક્ષાની અંદર વિભાગ બીમાં તકલીફ નહીં પડે. ચાલો, આજે ધોરણ 12 ભૂગોળમાં વિભાગ બીની ચર્ચા કરશું. તમને વિભાગ બીમાં પ્રશ્ન પૂછશે કે એક વાક્યમાં ઉત્તર લખો, અને તમને ખબર છે કે દરેક પ્રશ્નનો કેટલો માર્ક છે? 1 માર્ક્સ. 10 પ્રશ્નો પૂછશે, એના 10 માર્ક્સ થશે. એક શબ્દમાં તમારે એનો ઉત્તર લખવાનો થશે. ચલો, અહીંયા તમને કહ્યું છે કે સંભવવાદ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કરનાર કોણ હતા? ભાઈ વિદ્યાર્થીઓ, જો ચેપ્ટરની અંદર ખબર હોય, ભણ્યા હોય તો કે સંભવવાદનો આ સંભવવાદ શબ્દ છે એનો સૌપ્રથમ ઉપયોગ કોને કર્યો હતો? તો કે લુશિયન ફાવરે કર્યો હતો. કોને કર્યો હતો? લુશિયન ફાવરે. ઓકે, ના યાદ રહે તો 2-5 વખત પ્રશ્નનો જવાબ લખીને તૈયાર કરી લેવું. સંભવવાદ, લુશિયન ફાવર. મેં અહીંયા ટૂંકમાં બતાવ્યું છે. તમે જ્યારે પ્રશ્નનો જવાબ લખો ત્યારે એકલું લુશિયન ફાવર નહીં લખી દેવાનું. તમારે આખું વિધાન લખવાનું કે સંભવવાદનો સૌપ્રથમ ઉપયોગ કરનાર લુશિયન ફાવર હતા. એવી રીતે પૂરા પ્રશ્નનો જવાબ લખવાનો. ઓકે, ચલો પછી આગળ જુઓ. બીજો પ્રશ્ન, ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા ખંડમાં થઈ છે? વિદ્યાર્થીઓ, ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા ખંડમાં થઈ છે? તો ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત યુરોપ ખંડમાં થઈ છે. ઓકે ને? ઓકે. બીજું, હા, મેં તમને ફરી કહી દઉં કે તમે છે ને આખો જવાબ લખજો. એકલું યુરોપ ખંડ લખીને ચાલ્યા ના હતા હો. હા, તમારે આખો જવાબ લખવાનો, વિધાન સહિત, પ્રશ્ન સહિત. ચલો પછી જુઓ ત્રીજો ક્વેશ્ચન, કે સમૂહ માધ્યમો કયા છે? તો વિદ્યાર્થીઓ, રેડિયો, વર્તમાનપત્રો, દૂરદર્શન, ફિલ્મો વગેરે બધાને શું કહેવાય? તો કે સમૂહ માધ્યમો કહેવાય. રેડિયો, વર્તમાનપત્રો, દૂરદર્શન અને ફિલ્મો. ઓકે, ચલો પછી ચોથો ક્વેશ્ચન, પરિવહનની વ્યાખ્યા આપો. તો પરિવહન એટલે શું? તો માનવી અને ચીજ વસ્તુઓની એક સ્થળેથી બીજા સ્થળે થતી હેરફેરને પરિવહન કહે છે. વ્યાખ્યા એકદમ સહેલી છે, ના સમજાય ફરી સમજાવું. માનવી એટલે આપણે માણસો, અને ચીજ વસ્તુઓ એટલે જે પણ કોઈ પણ વસ્તુ હોય, ખાવા પીવા, નાવા ધોવા, રહેવાની, કે કોઈ પણ XYZ વસ્તુ હોય તો એ વસ્તુ એકના એક સ્થળે રહેશે નહીં. આપણે મનુષ્ય છીએ તો આપણે સવારે દિવસ ઉગે ને તો ચાલી નીકળીએ છીએ ઘરની બહાર. કોઈ વળી સ્કૂલ જતું હોય, કોઈ નોકરી જતું હોય, કોઈ ગામડે, કોઈના સગાવાલે જતું હોય, કે XYZ જગ્યાએ. તો માનવી એક જગ્યાએથી બીજી જગ્યાએ, એટલે એક સ્થળેથી બીજા સ્થળે. તમે તમારા મામાના ઘરે હોય, મામાના ઘરેથી પછી તમે તમારા ઘરે આવો તો એક સ્થળ તમારા મામાનું, બીજું સ્થળ તમારું ઘર. એટલે મતલબ એક સ્થળેથી બીજા સ્થળે તમે શું કરો? હેરફેર કરો. એને શું કહેવાય? પરિવહન. હવે આ હેરફેર કોની થાય? માનવીની થાય અને કોઈ ચીજ વસ્તુની પણ થાય. તો માનવી અને ચીજ વસ્તુઓની એક સ્થળેથી બીજા સ્થળે થતી હેરફેરને શું કહેવાય? તો કે પરિવહન કહે છે. વ્યાખ્યા રહેશે ને? 100% રાખી લેજો. ચલો પછી જુઓ પાંચમો ક્વેશ્ચન, ભારતનો પ્રથમ ઉપગ્રહ કયો હતો? ભાઈ વિદ્યાર્થીઓ, ભારતનો પ્રથમ ઉપગ્રહ કયો હતો? આર્યભટ્ટ હતો. અને કઈ સાલમાં લોન્ચ કર્યો હતો ને તમે મને કોમેન્ટની અંદર જણાવજો જો ખ્યાલ હોય તો. ઓકે, ચલો પછી આગળ જુઓ છઠ્ઠો ક્વેશ્ચન, કે વ્યાપાર એટલે શું? ભાઈ વિદ્યાર્થીઓ, વ્યાપાર કોને કહેવાય? તો કે વસ્તુઓ અને સેવાઓની સ્વૈચ્છિક આપ-લેને વ્યાપાર કહે છે. તમે કોઈ પણ વસ્તુ હોય, વસ્તુ એટલે તમે જુઓ ને કે આપણા ઘરની અંદર શું આપણે વસ્તુ ના જોઈએ? બધું જોઈએ.
તમે ઘરમાં નજર દોડાવો, તમારી આજુબાજુ જે પણ પડ્યું છે એ બધાને વસ્તુ જ કહેવાય. તમારા હાથમાં પેન હશે ને તો એ પેનને વસ્તુ જ કહેવાય. તમારા ભણવા માટેનો જે સામાન હશે તો એ સામાનને પણ વસ્તુ જ કહેવાય. વસ્તુ અને સેવાઓ. સેવાઓ એટલે કઈ કઈ સેવાઓ? તો તમે જો અત્યારે ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા છો તો કે હા, પછી તમે કોઈ દવાખાને જાઓ તો દવાખાનામાં તમે કોઈ સેવા, દવાખાનાના ડૉક્ટરની તમે જે સેવા લો, અથવા બીજી તમે કોઈ વીમા કંપનીઓની, તો XYZ એ બધી જ સેવાઓની કેવી આપ લે? તો કે સ્વૈચ્છિક. સ્વૈચ્છિક એટલે તમારી ઈચ્છા, પોતપોતાની ઈચ્છાથી એ લોકો શું કરતા હોય? આપ લે, એકબીજાને આપતા હોય, લેતા હોય. તો એને શું કહેવાય વિદ્યાર્થીઓ? તો કે વેપાર કહે છે. વ્યાખ્યા શૈલી છે ને વસ્તુઓ અને સેવાઓની આપ લે, પણ કેવી આપ લે? સ્વૈચ્છિક. સ્વૈચ્છિક એટલે ગમે એકબીજાને આપવી. તો સ્વૈચ્છિક પોતાની મરજીથી. સ્વૈચ્છિક આપ લે એને શું કહેવાય? વેપાર કહે છે. ઓકે, વ્યાખ્યા યાદ રહેશે? હા, ચાલો આગળ જઈએ. 7મો ક્વેશ્ચન જુઓ. વસાહતના 2 મુખ્ય પ્રકારો કયા છે? વસાહત. વસાહત એટલે રહેવું, કોઈ જગ્યાએ રહેવું. તો વસાહત એટલે કે એક તો ગ્રામ્ય વસાહત અને શહેરી વસાહત. ભાઈ વિદ્યાર્થીઓ, આપણને ખબર છે કે મનુષ્ય માણસો કઈ જગ્યાએ રહે? તો કે માણસો અમુક ગામમાં રહેતા હોય ને અમુક માણસો શહેરમાં રહેતા હોય. હે ને? તમે ક્યાંથી ક્યાં રહો છો તમને ખબર હશે. તમે ગામડામાં રહેતા હશો, કોઈ વળી તમારો મિત્ર હશે શહેરમાં રહેતો હશે. તો વસાહત એટલે રહેવું, રહેવા. વસાહતના કેટલા પ્રકાર? તો કે 2 પ્રકાર. કયા કયા? ગ્રામ્ય વસાહત અને શહેરી વસાહત. ઓકે, ચલો પછી 8મો ક્વેશ્ચન જુઓ. નાટમો સંસ્થા ક્યાં આવેલી છે? તો નાટમો સંસ્થા કોલકાતામાં આવી. કઈ જગ્યાએ? કોલકાતામાં. ઓકે ને? હા, આપણે બબીતાજી કોલકાતા આવે એટલે બબીતાની યાદ આવે કે અહીંયાની યાદ આવે? હા, એને યાદ નથી કરવાનું, આપણે ભણવાનું છે. તો નાટમો સંસ્થા ક્યાં આવી? કોલકાતા. તો ના યાદ રાખી લેજો. નાકો. કદાચ વિકલ્પમાં પૂછાય ને તો ભૂલ ના પડે. ના એટલે નાટમો, કા એટલે કોલકાતા. ના કો એટલે કોલકાતા. ચલો પછી જુઓ આગળ 9મો ક્વેશ્ચન. હા, કે કયા પ્રકારના આલેખની પદ્ધતિ સૌથી વધુ વપરાય છે? તો વિદ્યાર્થીઓ, કયા આલેખ એવો છે જેની પદ્ધતિ સૌથી વધુ વપરાય છે? તો આપણને ખબર છે કે આલેખના અલગ અલગ પ્રકાર છે. તેમાંથી આ જે સ્તંભ આલેખ છે, તો સ્તંભ આલેખ એની સ્તંભ આલેખની પદ્ધતિ સૌથી વધુ વપરાય છે. તમે પરીક્ષામાં લખો એટલે આખો જવાબ લખજો. ચલો પછી જુઓ 10મો ક્વેશ્ચન. કમ્પ્યુટર હાર્ડવેર એટલે શું? તો કમ્પ્યુટરના ભૌતિક સાધનો કે જેને સ્પર્શ કરી શકાય તથા જોઈ શકાય તેને કમ્પ્યુટર હાર્ડવેર કહેવાય. જો વિદ્યાર્થીઓ, આપણે કમ્પ્યુટરની અંદર 2 ભાગ પડે છે. તો કમ્પ્યુટરના એવા ભાગો, ભૌતિક સાધનો એટલે મતલબ કમ્પ્યુટરના એવા ભાગો કે જેને તમે સ્પર્શ કરી શકો, જેમ કે મોનિટર હોય, પછી માઉસ હોય, કીબોર્ડ હોય, CPU હોય. તો આ બધાને તમે શું કરી શકો? સ્પર્શ. સ્પર્શ એટલે અડી શકો. એમ શું કરી શકો? અડી શકાય તથા તેને જોઈ પણ શકાય. તો આવા જે ભાગો એને શું કહેવાય? હાર્ડવેર કહેવાય. અને કમ્પ્યુટરના એવા ભાગો જેને તમે શું ના કરી શકો? સ્પર્શ ન કરી શકો અને તેને તમે જોઈ પણ ન શકો. તો એવા ભાગોને શું કહેવાય? તો કે સોફ્ટવેર કહેવાય. શું કહેવાય? સોફ્ટવેર. એને જોઈ શકાય, એને અડી શકાય નહીં. ઓકે ને? તો એને શું કહેશો તમે? સોફ્ટવેર. રેડી? તો કે રેડી. તો કમ્પ્યુટરના એવા ભાગો જેને તમે શું કરી શકો? અડી શકો, સ્પર્શ કરી શકો તથા તેને શું કરી શકો? જોઈ શકો. તેને કમ્પ્યુટર હાર્ડવેર કહે છે. રેડી? ઓકે. જો વિદ્યાર્થીઓ, અહીંયા મેં તમને 10 ક્વેશ્ચન સોલ્વ કરાય. આ 10 ક્વેશ્ચન IMP છે. બીજા હજુ વધારે IMP ક્વેશ્ચન વિભાગ 2ના આપણે વિડીયો અપલોડ કરી શકીએ. 6 થી 7 વિડીયો હું વિભાગ 2ના અપલોડ કરી દઈશ. એટલે તમે તમારી બોર્ડની એક્ઝામ પહેલાં જોઈ લેજો. લગભગ આઈ થિંક પહેલો પેપર ભૂગોળનું જ છે. એટલે દરેક વિદ્યાર્થીઓ પહેલાં ભૂગોળ ઉપર ભૂગોળના કામમાં લાગી જજો. અને હા, વધારે કશું કહેવું નથી. જો વિડીયો સારો લાગતો હોય, વિડીયો થોડો પણ તમને મદદરૂપ થતો હોય તો જરા કોમેન્ટની અંદર જણાવજો. અને વિડીયોને તમારા બીજા વિદ્યાર્થીઓ સાથે પણ, બીજા તમારા મિત્રો સાથે પણ શેર કરજો. અને મારા વાલા વિદ્યાર્થીઓ, કોઈ તકલીફ હોય, કોઈ ક્વેરી હોય તો તમે અવશ્ય કોમેન્ટની અંદર જણાવી શકો છો. હું તમારા બધાની કોમેન્ટ સીન કરું છું અને બને ત્યાં સુધી રિપ્લાય પણ આપવાની પૂરેપૂરી કોશિશ કરું છું. ઓકે, ચલો મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો આર્યન ક્લાસીસ. જય હિન્દ, જય ભારત.